જય સોમનાથ. પરિવારજનોને ભેટીને લંડનમાં નોકરી કરતા પતિ પાસે જઈ રહેલી જયશ્રીને ખબર નહોતી કે આ છેલ્લી વખત તે પરિવારને મળી રહી છે. ન તો પરિવારજનોને ખબર હતી કે આ જયશ્રીનું અંતિમ બાય બાય છે. 4 મહિના પહેલા જયશ્રીના લગ્ન લંડનમાં નોકરી કરતા રાધે સાથે થયા હતા. હવે વિઝા મળ્યા બાદ જયશ્રી પણ હંમેશા માટે પતિ પાસે જઈ રહી હતી. જો કે વિધિએ કંઈક અલગ વિધાન જ લખ્યા હતા. પતિ પાસે પહોંચવાની જયશ્રીની ઈચ્છાઓ અધૂરી રહી ગઈ અને તે અનંતની વાટે નીકળી ગઈ. અમદાવાદમાં ગોઝારી વિમાન દુર્ઘટનાએ અરવલ્લીના ખંભીસરની જયશ્રીને ભરખી લીધી. લંડનમાં પતિ પણ જયશ્રીબેનની રાહ જોતો રહી ગયો અને ખંભીસરમાં પરિવાર અને ગ્રામજનો આઘાતમાં ગરકાવ થઈ ગયા. જયશ્રીબેનના સાસરિયા ડુંગરવાડા ગામે પણ શોક પ્રસરી ગયો છે. અરવલ્લી જિલ્લામાંથી માત્ર જયશ્રીબેન જ નહીં, મોડાસા શહેરના 35 વર્ષીય નુસરત જહાં જેથરાનું પણ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું. રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર મૃતકોના પરિવારજનો પાસે પહોંચ્યા અને આઘાતના આ સમયમાં સાંત્વના આપી. આ પ્લેનની અંદર 242 મુસાફરો હતા. એમાંથી મારા અરવલ્લી જિલ્લાના 3 મુસાફરો હતા. એમાંથી એક ખંભેસર ગામની એક દીકરી હતી, મોડાસાની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી. એમાં આ જે બનાવ બનવાના લીધે આજે હું મોડાસા ખાતે મારા મત વિસ્તારની અંદર ભાઈ નુસરત જહાંના ઘરે મારે આવવાનું થયું છે. એમના પરિવારજનોને મળીને એમને આ સાંત્વના આપવા માટે હું અહીં આવ્યો છું. આપણે પહોંચ્યા છીએ મોડાસાનો જે ખાનજી પાર્ક છે ત્યાં આપ જોઈ શકો છો કે લોકો ચિંતાતુર છે, કારણ કે જે પ્રકારે જે નુસરત જહાં બેન હતા તેઓ તેમાં સવાર હતા અને જે પ્રકારે ઘરના લોકો છે તે ચિંતાજનક સ્થિતિમાં છે. ઘરે આ તેમનું સામે મકાન જોઈ શકો છો ખાનજી પાર્કમાં કે ત્યાં તેમને લોકો અહીં આવી રહ્યા છે મોટી સંખ્યામાં. તેમના મામા આપણી સાથે છે, એમને પૂછીશું કે તેઓ ક્યારે અહીં આવ્યા હતા અને કેટલો સમય અહીં રહ્યા અને શા માટે આવ્યા હતા. એ અમારો પ્રસંગ તો હજ માટેના પ્રસંગ પહેલાં 1 મહિના પહેલાં આવ્યા હતા અહીંયા. એમના ભાઈ હજ પડવા માટે જવાના હતા ને એમના સસરા અને સાસુ બે હજ પડવા માટે જવાના હતા. એટલા માટે અહીંયા આવ્યા હતા. એ છેલ્લા 5 વર્ષથી લંડનમાં રહે છે ને મતલબ અહીંયા ખાલી મળવા માટે સ્પેશિયલ આવ્યા હતા ને એ હજ પડવા જતી રહ્યા. પછી અહીંયાથી રિટર્ન આજે સવારે 7 વાગે નીકળ્યા હતા ને આ 2 વાગ્યાના સમાચાર આવ્યા કે આવું બનાવ બન્યો છે. નુસરત જહાં બેનના પિતાજી એ બધા અત્યારે હાલ એ અમદાવાદ ગયા છે. બીજા અમારા ભાઈ મામા લોકોને બધા અમદાવાદ ગયા છે ને આપણે ચોક્કસથી જોઈ શકો છો જે પ્રકારે કે દુઃખદ માહોલ છે, કારણ કે જે પ્રકારની ઘટના બની છે અને ઘટના બાદ પરિવારજનો ચિંતામાં છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લાના અન્ય એક બાયડ તાલુકાના એક વ્યક્તિ છે, સાથે જ ખંભીસર ના પણ એક જયશ્રીબેન પટેલ છે,